ના ભાઈ ના, રેવા દે ને યાર. તારી ઘરવાળી છે ને એ ભણેલી ગણેલી છે, અને મારી ઘરવાળી છે ને અભણ છે ગામડાની. એને કઈ ખબર ન પડે. હું નહીં આવું, મને આવાય નહીં દે. એટલે તું એક કામ કર, તારો જન્મદિવસ છે, તમે હે ને પાર્ટી એન્જોય કરો. હ લે જાડી, તું ક્યારે આવી? કોનો ફોન હતો? હા, ભાઈબંધ નો ફોન હતો, એનો જન્મદિવસ છે ને તો પાર્ટીમાં બોલાવ્યો અમે. હા તો છે ને જયું, આપણે તે ભણેલા ગણેલા એજ્યુકેટેડ છી. તમે તે ને નવા કપડા પહેરીને તૈયાર થાવ અને જાવ પાર્ટીમાં, અને એની સામે બેહીને પીજો અને એની કરતા વધારે પીજો. લાગુ પડે બધાને કે અમે ભણેલા ગણેલા એજ્યુકેટેડ છી. જાવ તમ તારે, હાલો. જાવ ને? હા સારું, હાલ જાવ. ઓહો જાડી, આજ તો કેવી મસ્તની સુગંધ આવે શાકમાંથી. શેનું શાક બનાવ્યું? આજ તો મેં એવું શાક બનાવ્યું છે ને કે તમે અઠવાડિયા સુધી નહીં ભૂલી શકો. જાડી, હવે આજ મેં ખાધેલું એ કાલ ભૂલાઈ જાય છે. અઠવાડિયા લગીને યાદ થોડું રહે એ શાક. એવું નથી, ઘરમાં આજ શાક બનાવ્યું ને એ આજ જ બન્યું છે, પછી અઠવાડિયા સુધી નહીં બને. ઘરમાં શાક જ નથી હાવ. હે જડિયા, શું કરસ તું? આ બાજુવાળા આ બાધે છે ને હું સાંભળું છું. આ તારું કામ જ આવું હોય. અય જયું, ઊભા તો રહ્યો, ક્યાં જાવ છો? હું નહીં કરું હવે આવું. અય જયું, શું કરો છો ને તમે? જાડી જલ્દી આવ, આઈથી દેખાય છે હોતન. આ કોઈ દિવાલ નથી ને એટલે હે ને મજા આવે જોવાની. હાલો હાલો મી જયું. અમારા વાળ બહુ ધોળા થવા માંડ્યા છે હો. કઈક ઉપાય હોય તો કયો ને. જાડી મહેંદી લગાડી લે, કાળા થઈ જાય. ના ના, એવું કઈ નહીં, કઈક બીજો વાળું હોય તો કયો ને. તો ઉભી રહો, બૂટ પાલિશ કરવાનું ઓલું હે ને પોલિશ, એ લેતો આવું. જયું, તમે મને નવા વર્ષનું વોશિંગ મશીન લઈ દેવાનું કહેતા હતા, શું વિચાર્યું એનું તમે? જાડી મેં ઘણું વિચાર્યું હો. હાથેથી કપડા ધોવાથી છે ને હૃદય મજબૂત થાય, અને કસરત કરવાની જરૂર ન પડે. અને તને તો ખબર છે ને જાડી કે મને તારા તબિયતની કેટલી ચિંતા હોય છે. એટલે છે ને મેં વોશિંગ મશીન કેન્સલ રાખ્યું. હા તો કાલથી છે ને તમે કપડા ધોવા બેસી જાજો. મને તમારી તબિયતની ચિંતા તો હોય ને. કાલથી ધોવા બેસી જાજો તમે સવારમાં ઉઠી. તો જાડી હું થયું? માથું દુખે છે મને બહુ જ. તે કાલ હું માથાની ટીકડી લઈ આવ્યો તો પીધી કેમ નહીં? તમને ખબર તો છે મને દવા નથી ભાવતી. તને બસ ખાલી મારું લોહી જ ભાવે છે. આખો દિવસ લોહી પીધા રાખોસ. જયું, મારું માથું દુખે છે, હાથ નથી દુખતા. એક લાફો મારીશ ને તો સીધા જતા રહેશો આમ. અરે તારા હાથ નથી દુખતા ને તો ઈ જ હાથેથી છે ને માથું દબાવી લે. હા બહુ સારું.